તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 24 સપ્ટેમ્બર 2025 અને બુધવાર. તો આજના તાજા ગુજરાતના હવામાન સમાચાર જાણીએ. તો આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે, ત્રીજું નોરતું છે, ત્યારે આજે સવાર, બપોર પછી અને સાંજ અને છેક મોડી રાત સુધી ગુજરાત રાજ્ય પર કડાકા અને ભડાકા સાથેના વરસાદની આગાહી સામે આવી રહી છે. જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં એક મોટો ખતરો જે છે તે આકાર લઈ રહ્યો છે અને હવે મિત્રો દિવસો આવી ગયા છે. આજનો દિવસ વીતશે એટલે આવતીકાલથી 25 તારીખથી બંગાળની ખાડીમાં જે છે તે મિત્રો તાંડવ શરૂ થઈ જવાનું છે અને એની આજે ખાસ કરીને શરૂઆત થઈ જવાની છે. ગઈકાલે તેનું ટ્રેલર જોવા મળ્યું છે, પિક્ચર હજુ બાકી છે. કારણ કે મિત્રો ગઈકાલે કોલકાતા અને હૈદરાબાદ લાગુના જેટલા પણ બંગાળની ખાડીની નજીકના વિસ્તારો છે ત્યાં તબાહી મચી ગઈ છે. 15 ઇંચના વરસાદો પણ જોવા મળ્યા છે અને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાની નથી. કારણ કે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે બંગાળની ખાડી અત્યારે હાલ પૂરેપૂરી મિત્રો આ સક્રિય બની ગઈ છે અને ચારો દિશા તરફ જોવો તો બંગાળની ખાડીમાં લો પ્રેશર જોવા મળી રહ્યા છે, જે લઈને હવે પછીની આગામી કલાકો ગુજરાત અને બંગાળની ખાડી માટે ભારે. તેનું મુખ્ય કારણ શું છે? તો મિત્રો જે સાયક્લોન બનેલું છે અત્યારે હાલ, તમને ના ખબર હોય તો જણાવી દઈએ. તો મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ તો ખાસ કરીને સાયક્લોન રાગાસા જે છે તેને કારણે અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર એક મોટો ખતરો જે છે તે તોળાઈ રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો આ રાગાસા સાયક્લોન એટલે કે વાવાઝોડાને. આ વાવાઝોડું અત્યારે મિત્રો હાલ જે છે તે જાપાન લાગુના વિસ્તારોથી હવે આગળ વધી ચૂક્યું છે. ચાઇના સાથે ગઈકાલે ટકરાયું હતું. તાઇવાન લાગુના વિસ્તારોમાં ગઈકાલે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી. તો ભારતમાં પણ તેની શરૂઆત થઈ ગઈ છે. તમને દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો. આ મિત્રો બંગાળની ખાડી છે અને બંગાળની ખાડી હવે સક્રિય બની ગઈ છે. ત્યાં નજીકના વિસ્તારોની અંદર ગઈકાલે જે છે તે મોટી તારાજી સર્જાઈ. બંગાળની અંદર ખાસ કરીને જે કોલકાતા લાગુના વિસ્તારો છે તેની સાથે હૈદરાબાદ લાગુના વિસ્તારો છે ત્યાં ગઈકાલે 12 થી 15 ઇંચનો વરસાદ પડી જતા પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી. તો ખાસ આ વાવાઝોડું જ્યાં મિત્રો અત્યારે ત્રાટકી રહ્યું છે ત્યાં આસપાસના વિસ્તારોમાં ગઈકાલે 260 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે વાવાઝોડાએ તોફાની તબાહી મચાવી છે અને હવે વારો ભારતનો છે, હવે વારો ગુજરાતનો પણ આવશે. કારણ કે જે રીતે મિત્રો આ વાવાઝોડું આગળ ચાલી રહ્યું છે તો હવે પછીના દિવસો જે છે તે ગુજરાત અને ભારત ઉપર નિશાનો રાખીને આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તો ખાસ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે ગુજરાત રાજ્ય પર કઈ રીતનું આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, કેવી રીતે સિસ્ટમ ગુજરાત ઉપર જોવા મળી રહી છે. કારણ કે જે આ વાવાઝોડું છે એને નામ પણ આપી દેવામાં આવ્યું છે રાગાસા. ગઈકાલે મિત્રો આને નામ આપવામાં આવ્યું છે. તો આજે મિત્રો રાગાસા નામનું વાવાઝોડું છે તે મિત્રો હવે પછીની કલાકોની અંદર ભારતમાં એન્ટ્રી લેશે. આજનો દિવસ મિત્રો લગભગ છેલ્લો દિવસ બનશે. 25 તારીખથી આ વાવાઝોડું બંગાળની ખાડીમાં જે છે તે એન્ટ્રી કરી જવાનું છે. બંગાળની ખાડીમાં મિત્રો સીધું જે છે તે આ વાવાઝોડું એન્ટ્રી નથી કરવાનું, પરંતુ આ વાવાઝોડું છે તેને કારણે બંગાળની ખાડીમાં કરંટ ઉત્પન્ન થતા એક મોટું લો પ્રેશર બનશે, જેને કારણે બંગાળની ખાડીની અંદર હેવી મિની વાવાઝોડા જેવી સિસ્ટમ બની જવાની છે અને એ સિસ્ટમ પછી ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત રાજ્યમાં પણ તારાજી કરવાની છે. ચાલો મિત્રો તેના વિશે આપણે આગળ આ વિડીયોની અંદર માહિતી મેળવવાની છે. શરૂઆત કરી વિડીયોની તેની પહેલા જો તમે ઓનલી વેધર આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો કે જેનાથી દરરોજના તાજા નવા હવામાન સમાચાર જે છે તે તમને આ ચેનલના માધ્યમથી મળી જશે. તો ચાલો મિત્રો ધીમે ધીમે હવે વિડીયોની અંદર આગળ વધીએ. તો સૌથી પહેલા જે છે તે મારે તમને માહિતી આપવાની છે વરસાદીય સિસ્ટમ વિશે. તો ખાસ ગુજરાત રાજ્ય નજીક જે વરસાદીય સિસ્ટમ આવવાની છે તે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્ય ધમરોળવાની છે. જો કે મિત્રો આજે જે છે તે ગુજરાતમાં વરસાદ ઓછો રહેવાનો છે, કારણ કે આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રના એકલ દોકલ ભાગોને છોડીને કોઈ મોટા અથવા હેવી કોઈ મોટા વરસાદની આગાહી બનશે નહીં. કારણ કે તમને લાઈવ દેખાડી દીધું અત્યારે હાલ ગુજરાત નજીક કોઈ મોટી સિસ્ટમ જે છે તે સક્રિય નથી, કોઈ પણ મોટી સિસ્ટમ જે છે તે બનેલી નથી. પરંતુ અમુક ભાગોમાં જે મિત્રો છે કાળા ડિબાંગ વાદળો જે બનેલા છે તો તે વાદળોને કારણે ગુજરાતના અમુક ભાગોમાં જે છે તે વરસાદ આવી શકે. તો મિત્રો તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્ય પર આજે એટલે કે 24 તારીખે કોઈ મોટી સિસ્ટમ બનેલી નથી, પરંતુ આજે વાદળો દેખાઈ રહ્યા છે. તો આ વાદળોને કારણે છૂટા છવાયા કાળા ડિબાંગ વાદળો છે તેને કારણે ભારેથી અતિભારે વરસાદો બની શકે. વરસાદો કયા ભાગોમાં આવશે તેના વિશે આગળ આ વિડીયોમાં વાત કરીશું. અત્યારે આપણું પૂરેપૂરું ફોકસ જે છે તે વાવાઝોડા ઉપર છે, કારણ કે જે વાવાઝોડું અત્યારે હાલ ચાઇના બોર્ડર પાસે ટકરાયેલું છે, જેને નામ પણ આપવામાં આવ્યું છે રાગાસા. આ વાવાઝોડું ડગલે ને પગલે આ રીતનું જે છે તે ભારત તરફ આગળ વધી રહ્યું છે, તેને કારણે બંગાળની ખાડીમાં એક વિશાળ લો પ્રેશર બની રહ્યું છે. તેના વિશે વાત કરીએ તેના પહેલા કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે. ડેટાને આધારે તેના વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો, આ જે ફોટો સામે આવ્યો છે આ ગુજરાતના હવામાનને જણાવતો ફોટો છે અને આ 27 તારીખ સુધી ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તે દર્શાવતો નકશો છે. અને આમાં તમે
જોશો તો ગુજરાત રાજ્યમાં સારા એવા વરસાદનું હજુ પણ આગાહી છે. જે હા મિત્રો 40 થી 50 mm એટલે કે 2 ઇંચના વરસાદો આખા દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર શરૂ રહેવાના એંધાણ છે 27 તારીખ સુધી. એટલે કે મિત્રો હવે 27 તારીખ સુધી જે છે તે ખાસ કરીને વડોદરાથી લઈને ભરૂચના વિસ્તારોથી લઈને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સાપુતારા, બારડોલીનો આખો પટ્ટો છે. આ બધા જ ભાગોમાં જે છે તે તમને કડાકા ભડાકા સાથેના 2-3 ઇંચના વરસાદો શરૂ રહેવાના એંધાણ છે. મધ્ય ગુજરાતની અંદર પણ તમે જુઓ તો ગોધરા, પંચમહાલ, મહીસાગર, ખેડાનો જે આ પટ્ટો છે ત્યાં પણ છોટાઉદેપુર અને વડોદરાનો પટ્ટો ત્યાં પણ છૂટાછવાયા સારા એવા વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદ આવી શકે. બાકી કોઈ ઉત્તર ગુજરાત કે કચ્છમાં મોટા વરસાદની હમણાં 2 દિવસ આગાહી નથી, કારણ કે અત્યારે હાલ વરસાદનો જે છે તે વિરામ પણ જે છે તે જોવા મળ્યો છે ઘણા સમયથી. ત્યાર પછી મિત્રો આજે બીજો ફોટો સામે આવ્યો છે તે જુઓ તો મિત્રો આ જે છે તે બંગાળની ખાડી નજીક ગઈકાલે જે ભારે તારાજી સર્જાઈ, એટલે કે મિત્રો ભારતની અંદર પણ વાવાઝોડાની તબાહી સર્જાઈ છે. ભારતનું જે કોલકાતા છે જે બંગાળની ખાડીને અડીને રહેલું છે ત્યાં ગઈકાલે આખા શહેરની અંદર વીજળી ગુલ થઈ, એટલે કે વીજળીનો કાપ રહ્યો, કારણ કે વાવાઝોડાની અસરને કારણે વીજ કનેક્શનોને ભારે નુકસાન થયું છે. અને અહીંયા ગઈકાલે કોલકાતામાં 12 ઇંચના વરસાદો પડી જતા આખા શહેરમાં જે છે તે કાળો કહેર જોવા મળ્યો. અને હજુ તો મિત્રો આ સિસ્ટમ ઘણી બધી દૂર છે બંગાળની ખાડીથી. જ્યારે આ સિસ્ટમ નજીક આવશે ત્યારે આનાથી પણ ભયંકર દ્રશ્યો સર્જાઈ શકે. તો બીજા નંબર ઉપર મિત્રો આ ફોટો અને આ વિડીયો જે સામે આવ્યો છે આ ફોટાને આપણે વિસ્તારથી વાત કરવાની છે, કારણ કે આ જે ફોટો છે તે મિત્રો આવનારા 10 દિવસનું ગુજરાતનું હવામાન સમાચાર જે છે તે તમને સમજાવે છે. તો સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો આ જે છે તે અહીંયા તારીખો પણ મારેલી છે જેથી તમને સમજવામાં સરળતા રહેશે. 25 તારીખ, 27, 28, 29 અને 2 તારીખ સુધીનો આ ફોટો છે, જેમાં મિત્રો તમે જોશો તો અહીંયા જે છે તે ખાસ કરીને 25 તારીખ મારેલી છે તે લો પ્રેશર અહીંયા દેખાડી રહ્યું છે બંગાળની ખાડીની અંદર. અને આ બંગાળની ખાડીની અંદર જે આ લો પ્રેશર છે તે તમે જુઓ જેમ જેમ તારીખ આગળ વધી રહી છે તેમ તેમ આ લો પ્રેશર આ રીતનું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 27 અને 28 તારીખે આ લો પ્રેશર મધ્ય ભારત ઉપર રહેશે અને ત્યાર પછી અહીંયા જુઓ તો 29 તારીખે જે છે તે આ લો પ્રેશર આખું ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકશે, એટલે કે આ મિની વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકશે. અને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 29 તારીખથી માંડીને 2 તારીખ સુધી આ લો પ્રેશર ગુજરાત નજીક રહેશે, જેને કારણે ગુજરાતમાં જે છે તે 28 તારીખથી લઈને 5 તારીખ ભારેથી અતિ ભારે વરસાદ, અમુક ભાગોમાં 8 ઇંચ તો અમુક ભાગોમાં 10 ઇંચના પણ વરસાદો ખાબકી શકે. નો ડાઉટ અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી પણ જે છે તે આગાહી કરી દેવામાં આવી છે કે ખાસ કરીને આવનારા 7 થી 8 દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે ભારે બનશે, કારણ કે અત્યારે તો હાલ ગુજરાતમાંથી વરસાદની અમુક ભાગોમાંથી તો વિદાય પણ થઈ ચૂકી છે, પરંતુ જ્યારે આ વાવાઝોડાની અસરો શરૂ થશે ત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે કડાકા અને ભડાકા સાથેની સિસ્ટમો બની શકે. આ વાવાઝોડાના ફોટાની અંદર મેં માહિતી આપી એ તમને અહીંયા લાઈવ દેખાડી દઉં કે કઈ રીતનું વાવાઝોડું ચાલે છે, કઈ રીતનો માર્ગ બનાવે છે અને કઈ રીતનો ઓફ ટ્રેક બનાવે છે. તો જોઈ લો મિત્રો 25 તારીખ આવતીકાલની માહિતી આપીએ તો 25 તારીખે જુઓ તો બંગાળની ખાડીમાં જે વિશાળ મહાકાય જે આ લો પ્રેશર દેખાડી રહ્યું છે. ત્યાર પછી 26 અને 27 તારીખ જોઈએ તો જોઈ લો આ 26 તારીખ છે. 26 તારીખે આ વાવાઝોડું જે છે તે રાગા સાથે ધીમે ધીમે એન્ટ્રી લેશે ભારતની અંદર વિશાખાપટ્ટનમ અને ઝારખંડ બાજુથી. ત્યાર પછી 26, 27 અને 28 આ ત્રણેય તારીખ દરમિયાન આ વાવાઝોડું મધ્ય ભારત સુધીમાં રહેશે, મહારાષ્ટ્ર સુધીમાં જોઈ લો તો અસર દેખાડશે, જેમાં આપણે આગળના ફોટોમાં જોયું તે રીતના લાગી રહ્યું છે. અને ત્યાર પછી જેવો 29 તારીખનો દિવસ આવશે તો 29 તારીખથી લઈને 5 તારીખ સુધી જે છે તે ખાસ ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડું જ્યારે નજીક આવશે તો તેની ભારે અસરો જોવા મળશે. 29 તારીખ નજીક મિત્રો જોશો તો 30 તારીખે પણ તમે જોઈ શકો કે આ વાવાઝોડું જે છે તે એકદમ નબળું પડીને જે છે તે ગુજરાત રાજ્ય નજીક જે છે તે પહેલા આડાવડું મિત્રો ગુજરાતની આસપાસથી ભ્રમણ કરતું ટૂંકમાં જોવા મળી રહ્યું છે. તો ટૂંકમાં જુઓ તો 30 તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદ છે, 29 તારીખે પણ ભારે વરસાદ છે. તો આમ લગાતાર જે છે તે આ વાવાઝોડાનો જે પ્રકોપ છે તે તમને સતત કેટલી તારીખ સુધી તો જુઓ અહીંયા 7 તારીખ સુધી મિત્રો જોવા મળી રહ્યો છે. તો ટૂંકમાં આગામી 2 દિવસ જે છે તે વરસાદનો એકદમ જે આ વિરામ છે તેનો ફાયદો ખેડૂત ભાઈઓ લઈ શકે, કારણ કે આજે 24 તારીખ અને આવતીકાલે 25 તારીખ આ 2 દિવસ ગુજરાતમાં વરસાદ ધીમા રહેવાના છે. ત્યાર પછી 26 તારીખથી અસલી ખેલ શરૂ થશે. તો મિત્રો એ ચાલવાનો છે 7 તારીખ સુધી, કારણ કે જે રીતની લો પ્રેશરીય સિસ્ટમ બની રહી છે, જેવો માહોલ બંગાળની ખાડીમાં બની રહ્યો છે, તો ગુજરાતમાં જે છે તે તેને લઈને અતિ ભારે ખૂંખાર વરસાદો જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે ફટાફટ હવે આજની માહિતી મેળવીએ કે આજે ગુજરાત રાજ્યના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આવી શકે. ત્યાર પછી
પછી મારે આ વિડીયોને અંત મેળવીને આગળ તરફ વધવાનું છે અને કેટલીક ચોમાસાના વિદાયને લઈને પણ કામની અપડેટ આવી રહી છે, તેના વિશે પણ આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા મિત્રો દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના એકલ દોકલ અમુક ભાગોમાં જે છે તે છૂટાછવાયા ઝાપટા અથવા માવઠા આવી શકે, કારણ કે જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ કાળા ડિબાંગ વાદળનો જે ઘેર છે તે બની રહ્યો છે. તો આ જે વાદળનો ઘેર છે તેને કારણે છૂટાછવાયા અમુક ભાગોની અંદર જે છે તે આ તમને આ ઝાપટાઓ જે છે તે જોવા મળી શકે, કારણ કે જે રીતના વાદળો બની રહ્યા છે. તો જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચનો પટ્ટો છે, નર્મદા, તાપીનો આ જે પટ્ટો છે, આ પટ્ટાની અંદર હજુ પણ વાદળો યથાવત છે, જેથી આ ભાગોમાં છૂટાછવાયા ઝાપટા બની શકે. મધ્ય ગુજરાતની પણ માહિતી આપીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ 27 તારીખ સુધી સારા એવા વરસાદની આગાહી હજુ પણ લગાતાર છે, જેમાં દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડાના વિસ્તાર છે, પંચમહાલ છે, છોટાઉદેપુર, વડોદરા આ બાજુના પટ્ટામાં વરસાદની આગાહી રહેશે. જ્યારે અમદાવાદ, ડાકોર તેની સાથે ગાંધીનગર અને કપડવંજમાં કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં. ઉપર પણ જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. ઉત્તર ગુજરાતના 4 5 જિલ્લા મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સાથે અરવલ્લી આ બધા જ ભાગોમાં કોઈ વરસાદની આગાહી નથી. કચ્છમાં પણ છૂટાછવાયા વાદળો છે, પરંતુ હાલ કોઈ મોટા વરસાદની આગાહી નથી. છેવટું છે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો કે આખા સૌરાષ્ટ્ર ઉપર વાદળ છે, પરંતુ વાદળ છે તેનું કારણ કે ભેજવાળું વાતાવરણ જોવા મળશે, વાદળો પણ જોવા મળશે, પરંતુ જેટલા વાદળ બનશે તેટલો વરસાદ જોવા નહીં મળે. હદ મારીને વધુમાં વધુ મિત્રો આજે તમને 1 થી 2 ઇંચના વરસાદો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે, જેમાં ફરી એકવાર જિલ્લાઓ જણાવી દઉં તો સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આહવા, ડાંગ, નર્મદા અને તાપી સાથે સૌરાષ્ટ્રનો ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લો છે. આમાંથી મિત્રો વરસાદી ઝાપટા બની શકે, બાકી કોઈ પણ ભાગમાં આજે વરસાદની આગાહી નથી. હવે મિત્રો તમને ચોમાસાના વિદાય વિશે થોડી ઘણી માહિતી આપી દઉં તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે હાલ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, અને તમને ના ખ્યાલ હોય તો જણાવી પણ દઈએ કે કયા કયા ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તો ઉત્તર ગુજરાતનું જે મહેસાણાનો વિસ્તાર છે, આખો પાટણ અને બનાસકાંઠાનો જે આ ખૂણાનો ભાગ છે જે પાકિસ્તાન બોર્ડર પાસે છે, ત્યાંથી માંડીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, મોરબી અને પોરબંદરના કેટલાક જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય જે છે તે થઈ ગઈ છે. પરંતુ આ વાવાઝોડું આવશે ત્યારે ભલે વિદાય થઈ ચૂકી હોય, આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ બનશે તારીખ 26 થી લઈને 7 ઓક્ટોબર સુધીમાં, જેના વિશે આપણે આવનારા વિડીયોમાં વિગતથી વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.